હાલ જોઈએ તો આજે 5 જુલાઈ અને રવિવારનો દિવસ છે। રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે હળવા મધ્યમથી લઈને ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યા છે। રાજ્યના અનેક વિસ્તારો એવા પણ છે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે, તો અનેક વિસ્તારો એવા છે જ્યાં હજુ સુધી વરસાદની રાહ જોવાઈ રહી છે। ત્યારે હવામાન વિભાગે આજે નવી આગાહી જાહેર કરતા રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરી દીધું છે। સાથે જ ચોમાસાને લઈને પણ મહત્વની અપડેટ આપી છે। આ ઉપરાંત અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આવતીકાલથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ આવતીકાલથી કયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગે ચોમાસા અને વરસાદને લઈ શું નવી અપડેટ જાહેર કરી છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર આમ જોઈએ તો જુલાઈ મહિનો શરૂ થતાં જ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે અને હજુ 2 દિવસ સુધી તો રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે પશ્ચિમ ભારતમાં ગુજરાત સહિત કોંકણ અને ગોવામાં 3 થી લઈને 9 જુલાઈ દરમિયાન અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં 3 થી 6 જુલાઈ વચ્ચે અતિ ભારે અથવા વ્યાપક વરસાદ પડવાની સંભાવના છે। છેલ્લા 3 દિવસથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે। જૂનાગઢ, ડાંગ, તાપી, સુરતમાં તો ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી લઈને 7-8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં આજથી લઈને 6 જુલાઈ સુધીમાં અતિ ભારે વરસાદની આગાહી છે। મહત્વનું છે કે ત્યારબાદ 9 જુલાઈના ફરી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ દરમિયાન 6 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે પણ અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હવે આગામી દિવસોમાં રાજ્યના કયા વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે તે જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આમ તો અત્યારે વાવણી લાયક વરસાદ છે, હજુ અતિવૃષ્ટિ જેવા ભારેથી અતિ ભારે વરસાદ નથી પડી રહ્યા। આ વાવણી લાયક અને રાબેતા મુજબના વરસાદ પડી રહ્યા છે। હજુ 5 જુલાઈ છે એટલે કે આજથી જે વરસાદ પડશે તે અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે। ભારેથી અતિ ભારે એટલે આપણે એટલું કહી શકાય કે 1 કલાકની અંદર 3 ઇંચ, 4 ઇંચ, 5 ઇંચ આપણે જે સાંભળતા હોઈએ છીએ તેવા ભારે પ્રકારના વરસાદના સમાચારો 5 થી 10 તારીખની અંદર 50% ગુજરાતની અંદર જોવા મળશે। જેમાં અમદાવાદ, આણંદ, નડિયાદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ અને બોટાદમાં અને આ સાથે જ ભાવનગર અને અમરેલીમાં પણ આ વરસાદ પડશે એટલે અડધું ગુજરાત આવી ગયું એમ કહી શકાય। એટલે આ વિસ્તારોમાં આજથી લઈને 10 તારીખ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે અને જૂન મહિનાની શરૂઆત થતાં જ વરસાદ પડવાનું શરૂ થયું છે અને હજુ પણ આ વરસાદ રાબેતા મુજબ ચાલુ જ રહેવાનો છે। આ કોઈ 1-2 દિવસનો વરસાદ નથી, આ સતત શરૂ જ રહેવાનો છે। એટલે 10 તારીખ સુધી તો અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વરસાદ રોજબરોજ પડતો જ રહેવાનો છે અને જેમ જેમ સમય આગળ વધતો જશે એમ વરસાદ પણ વધશે અને તે વરસાદની તીવ્રતા પણ વધશે। બંનેમાં વધારો થાય તેવી સંભાવનાઓ છે। આ ઉપરાંત વાવણીને લઈને પરેશભાઈ જણાવ્યું છે કે જેને પૂરતો વરસાદ હોય એટલે કે 2.5 ઇંચ, 3 ઇંચ, 3.5 ઇંચ આવો વરસાદ થઈ ગયો હોય એટલે કે વાવણી લાયક વરસાદ જો થઈ ગયો હોય તો વાવી જ દેવાનું। આ ઉપરાંત જે ખેડૂત ભાઈઓએ ઓલરેડી વાવેતર કરેલું છે અને તેને વરસાદ નથી તો પાણી આપવાની બહુ જ ઉતાવળ મારી દ્રષ્ટિએ ન કરવી જોઈએ, કેમ કે અત્યારે અરબ સાગર પણ સક્રિય છે અને સાથે જ બંગાળની ખાડી પણ સક્રિય છે। એટલે હવે વરસાદ ટૂંક સમયમાં એટલે કે 10 તારીખ સુધીમાં અને ત્યારબાદ પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છે તેનો લાભ મળશે। તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી। હવે હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 5 જુલાઈના દિવસે એટલે કે આજે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી,
તથા સૌરાષ્ટ્રના ભાવનગરના અમુક સ્થળોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, બોટાદમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. સાથે જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવથરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં અને સાથે જ વડોદરામાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવા મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને પોરબંદરમાં અલગ અલગ જગ્યાએ પણ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને ખાસ કરીને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોની આગાહી અનુસાર જોઈએ તો આગામી દિવસોમાં હજુ પણ ગુજરાતમાં વરસાદ શરૂ રહેવાનો છે. ખાસ કરીને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત હોય કે દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો હજુ છે કે જ્યાં વરસાદની રાહ જોઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં ત્યાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.